સભામાં પધારેલ સૌ મુક્તોને અંતરના જય સ્વામિનારાયણ દાસના. વિરલભાઈએ કીધું કે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની સાનિધ્યમાં વલસાડની ધરતી પર એક્સક્લુઝિવ વલસાડના મુક્તોની આ પહેલી સભા છે, રાઈટ. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે કે સ્પેશિયલ આપણા માટે, ખાલી વલસાડના મુક્તો માટે ગુરુહરિએ આપણને આખો દિવસ ફાળવ્યો અને અત્યારે આપણને બધાને બહુ ટૂંક સમયમાં ગુરુહરિ દર્શનના દાન દેવા માટે પધારવાના છે. થોડા ઘણા પ્રસંગોનો વિચાર કરીએ કે આપણે કેટલા બધા ભાગ્યશાળી છે. હું મારી જાતનો વિચાર કરું તો ઓરિજિનલી હું કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી નથી, હું વૈષ્ણવ સંપ્રદાયમાંથી છું. અને મારા ફાધર, મારા દાદા, મારા મમ્મીના પક્ષે મમ્મી, નાના નાની બધા જ વૈષ્ણવ ધર્મને પાળતા હતા. હું પોતે બી વર્ષો સુધી વૈષ્ણવ ધર્મને પાળતો હતો. પણ આપણો જે સત્સંગ છે એ વિશેષતા શું છે એની વાત કરું છું. કે આપણો જે સત્સંગ છે ને એ એવો સત્સંગ છે કે ભગવાન ધરતી પર પ્રગટ છે. આ સત્સંગમાં હું આવ્યો એમાં હું મારો એક પોતાનો એક નાનો પ્રસંગ શેર કરું છું, પછી આગળ વાત કરશું કે હું સત્સંગમાં કેવી રીતે આવ્યો એની વાત કરીશ. કે વર્ષોથી બધી જગ્યાએ જતો હતો અને એક અંતરમાં એવું એક થયા કરતું હતું ઘણા વર્ષોથી કે આમ કહે ને કે એક એવી સ્પિરિચ્યુઅલ કહે ને કે આમ સમાધાન નહોતું મળતું, એમ આધ્યાત્મિક સમાધાન નહોતું મળતું. એવું લાગતું હતું કે જીવનમાં કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. બીજું બધું સરસ હતું, ફેમિલી સરસ હતું, બિઝનેસ સરસ હતો, બધું જ પૈસે ટકે કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ અંતરમાં એવું થતું કે કંઈક જીવનમાં ખૂટે છે. એટલે બહુ બધા મંદિરોમાં, બોમ્બેમાં હું રહું, બધા મંદિરોમાં રેગ્યુલર જાઉં, કોઈ મંદિર બાકી નહીં. હા, એટલે કહે ને કે કોઈ મંદિર બી બાકી નહીં, ચર્ચમાં બી જઈ આવ્યો છું, હાજી અલીના ઓલામાં બી જઈ આવ્યો છું, કોઈ જગ્યાએ બાકી નહીં. પણ એવો શાંતિનો કે એવો જે મને જે અનુભવથી જોતી હતી એ નથી મળતી. પછી હું પોતે એન્જિનિયરિંગ મેં કમ્પ્લીટ કરેલું ને હું એક જગ્યાએ અમુક લેંગ્વેજીસ શીખવા માટે એક ક્લાસીસમાં જતો હતો. અને એના જે પ્રોફેસર હતા એ પોતે હરિપ્રસાદ સ્વામીજીના શિષ્ય હતા અને એમને માનતા હતા. એટલે એક દિવસ એમણે કીધું કે જેને બી મારા ગુરુજીએ મોટો સમયો રાખ્યો છે, યુવા શિબિર છે હરિધામમાં, 25,000 જેટલા યુવકો આવવાના છે અને અમે એક દિવસ માટે જવાના છે. તો પ્રસંગની વાત કરતો હતો કે સ્વામીજીએ કેવી રીતે યોગમાં લીધા. તો જેમ વાત કરી કે એ પ્રોફેસરને ત્યાં હું કમ્પ્યુટરના ક્લાસીસ કરતો હતો, લેંગ્વેજીસ શીખતો હતો. એટલે એણે કીધું કે એક દિવસ આવી રીતે હરિધામમાં યુવક શિબિર છે, જેને મારી સાથે આવવું હોય તો આવે. એટલે અમે 8-10 જણ તૈયાર થયા. આગલા દિવસે શનિવારે રાત્રે નીકળ્યા ટ્રેનમાં બેસીને, રવિવારે સવારે પહોંચ્યા. હવે જ્યારે જવાનું હતું ત્યારે ક્યાં જવાનું છે એ નથી ખબર. એટલી ખબર હતી કે બરોડામાં કોઈ જગ્યાએ જવાનું છે. ના જગ્યાનું નામ ખબર છે, ના સ્વામીજીનું નામ નહીં ખબર હતી, કશું જ ખબર નથી. ખાલી પ્રોફેસરે કીધું એટલે એમની સાથે ગયા. પછી ત્યાં આગળ ગયા અને સવારે પહોંચી ગયા, ઉતારો મળી ગયો. પછી સભા ચાલુ થઈ, સભામાં જઈને બેઠા. પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. ખાલી એટલી ખબર હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ સત્સંગ સભા છે અને અહીંયા આવ્યા છે, બીજું કાંઈ ખબર નહીં. ડાયરેક્ટ પહોંચી ગયા હતા. પછી પ્રવચન થયું બધાનું. તો સ્ટાર્ટિંગમાં તો કોઈ ઇન્ટરેસ્ટ આવે નહીં, પોલિટિશિયન બી હોય, બધા જ હોય. પણ એટલું ઈચ્છા હતી કે આ જે ગુરુજી બેઠા છે મેન, એમની પરાવાણી સાંભળવી છે, એમની વાણી સાંભળવી છે. સ્વામીજીએ પ્રવચન કર્યું. ખબર તો બધી નહીં પડી પણ ગમ્યું કે સરસ વાત કરી. પછી બપોરે અમને એક જગ્યાએ ઉતારો આપ્યો હતો, સુખડામાં એક ખરી છે ત્યાં આગળ. અને અમારી સાથે જે પ્રોફેસર હતા એને મેં પૂછ્યું, મેં કીધું આ ગુરુજી છે તમારા, એના નજીકથી દર્શન કરવા છે. આટલા દૂર 25,000 માણસમાં સ્ક્રીનમાં દર્શન થાય, મજા ના આવે. એનું નજીક 1 to 1 કરવા છે, પગે લાગવું છે, ચરણ સ્પર્શ કરવા છે. મને કે ન થાય. એ કે આ તો યુવા શિબિર છે, દેશ વિદેશથી 25,000થી વધારે ભક્તો આવ્યા છે અને આપણે રાત્રે તો નીકળી જવાના છે. એના માટે આવવું હોય તો બીજા કોઈ દિવસે આવવું પડે, જ્યારે શિબિર સમય ના હોય ત્યારે અહીંયા આવવું પડે આશ્રમમાં અને રહેવું પડે એકાદ દિવસ, તો દર્શન થાય. મનમાં કીધું આપણે ક્યાં બીજી વાર આવવાના છે, આજે આવી ગયા એ આવી ગયા. પણ ભગવાનનો આમ ઈચ્છા હતી કે દર્શન કરવા છે, પગે લાગવું છે. પછી બપોરે અમે આરામ કરતા હતા, ટ્રેનમાં આખી રાત સુવાનું બરાબર મળ્યું નહોતું. એટલે 3 વાગે એક દીકરો આવ્યો ગોતતો ગોતતો. એ કે બોમ્બેથી જે દીકરાઓ આવ્યા છે એ ક્યાં છે? એટલે અમારી પાસે કોઈ લઈ આવ્યું, અમે 10-12 દીકરાઓ હતા. પછી કીધું કે
એને જે મારી જ્યાં પ્રોફેસર હતા રાજેશ પાટકર, એને કીધું કે હરિપ્રસાદ સ્વામીજીએ તમને યાદ કર્યા છે અને કીધું છે કે તમે જે દીકરાઓને લઈને બોમ્બેથી આવ્યા છો એ બધાને મારે મળવું છે, 4 વાગે મારા ઉતારે આવી જજો. એટલે અમને સરે ઉઠાડ્યા કે ભાઈ આપણે પહોંચવાનું છે, સ્વામીજીએ યાદ કર્યા છે. એટલે આનંદ થઈ ગયો કે મનમાં સંકલ્પ હતો કે સ્વામીના નજીકથી દર્શન કરવા છે. એટલે મને પહેલો વિચાર આવ્યો કે આ સ્વામીજીએ પકડી લીધો આ વિચાર. એટલે પછી 4 વાગે સ્વામીજીના ઉતારે પહોંચી ગયા અને સ્વામીજી આવી રીતે સોફા પર વિરાજમાન હતા, તમે નીચે બધા બેસી ગયા અને જે પ્રોફેસર હતા એ બાજુમાં બેઠા અને એક પછી એક બધાનું ઇન્ટ્રોડક્શન કરાવે. લગભગ 7 થી 10 મિનિટનું એ દર્શન હતું કે સામે બેઠા હતા અમે, એક પછી એક બધાનું ઇન્ટ્રોડક્શન થતા હતા. પણ હું દિલથી કહું છું કે એ 7-8 મિનિટ જે હરિપ્રસાદ સ્વામીજીની સામે બેઠો, એમના આંખથી આંખના દર્શન થયા, આઈ કોન્ટેક્ટ થયો અને હૈયાના વિશે જે શાંતિનો અનુભવ થયો, જે સુખનો અનુભવ થયો, ત્યારે વિચાર આવ્યો કે જે 30 વર્ષથી નાનપણથી જ જે અંદર એક ઝંખના હતી કે કંઈક સમાધાન જોઈએ છે, જે અંદરમાં એક વ્યાકુળતા રહેતી હતી, એ દિવસે બધા વમળો શાંત થઈ ગયા. એટલો બધો હૈયામાં આનંદ આવ્યો, આનંદ આવ્યો, આનંદ આવ્યો. અને એ ટાઈમે ખબર બી નથી કે આ સ્વામીજી, આ સામે જે સંત બેઠા છે એનું નામ હરિપ્રસાદ સ્વામીજી છે, એ પણ નથી ખબર. ક્યાં આવ્યા છે એ બી નથી ખબર. પણ એટલો બધો હૈયામાં આનંદ થઈ ગયો. અને પછી ત્યારે દર્શન કરીને બહાર આવ્યા ત્યારે મને થયું મેરું બસ જે જોઈતું હતું એ મળી ગયું. આ જ જગ્યાની જોઈતું હતું ને આ જગ્યા ભગવાને અપાવી દીધી એમ. પણ એ દિવસથી સ્વામીજીનો યોગ થયો. વાત એ કરવી છે કે આપણે આપણો જે સંપ્રદાય છે ને, આ સંપ્રદાયની વિશેષતા શું છે કે આ પ્રગટનો સંપ્રદાય છે. કે ભગવાન એવું નથી કે 1000 વર્ષ પહેલાં કે 10,000 વર્ષ પહેલાં કે 200 વર્ષ પહેલાં આવીને વયા ગયા. ભગવાન સામેના જે 4 વરદાન છે એમાંનું એક વરદાન છે કે હું એવા કીર્તિ કાંચન ને કામિનીના જેનામાં રાગ અને રસ ન હોય એવા સંત તકી આ ધરતી પર અખંડિત રહેશે. એટલે ભલે કદાચ 26 જુલાઈ 2021માં ગુરુવારી હરિપ્રસાદ સ્વામીજી આ ધરતીને છોડીને વયા ગયા એમ, પણ જે મહારાજે આશીર્વાદ આવેલા કે હું આ ધરતી પરથી જતો નથી, તો આજે હજારો લોકોને દેશ વિદેશમાં અનુભવ થાય છે કે એ સ્વામીજી આજે વર્તમાન કાળે ગુરુવારી પ્રબોધ સ્વામી થકી ધરતી પર વિચરણ કરી રહ્યા છે. અને એવા ઘણા બધા પ્રસંગોનું સાક્ષી બનવાનું મળ્યું છે. 2 જ પ્રસંગની વાત કરવી છે કે આપણે કેટલા બધા ભાગ્યશાળી છે. બોમ્બેમાં ગુરુવારી પ્રબોધ સ્વામીજી મહારાજ 12 દિવસ માટે જાન્યુઆરી મહિનામાં દર્શનના દાન આપવા માટે પધાર્યા હતા. આશીષ પર્વ હતો, જેમ આપણે અહીંયા અત્યારે દર્શન પર્વ છે. અલગ અલગ વિસ્તારમાં, બોમ્બે તો ઘણું મોટું છે, આપને ખબર હશે, ભાંડુપથી લઈને વિરાર સુધી બહુ મોટો વિસ્તાર છે. તો દરેક પર્વમાં ગુરુવારી એક દિવસ એલોટ કર્યો હતો અને દરેક પરામાં એક દિવસ ગુરુવારી વિચરણ કરતા હતા, રાત્રે સભા કરતા હતા, દર્શન આપતા હતા. એટલે 14 તારીખે રવિવારનો દિવસ હતો, સાંજે અમરીશ દીક્ષા હતી. ગુરુવારીએ બોમ્બેની ધરતી પર 399 અમરીશોને દીક્ષા આપી. અને એ દિવસે સવારે અમારું એક નાનકડું ગોકુળિયું મંડળ છે મલાડ ઈસ્ટનું, ત્યાં હાર્ડલી 100 જેટલા હરિભક્તો છે અને 50-60 બહેનો હશે, 150 જણનું મંડળ, બધું મળીને 200 જણ થાય, બાળકોને બધું મળીને. એટલે ત્યાં અડધો દિવસ એ મંડળને આપેલો. એટલે સવારે આવી રીતે એક એસી હોલ રાખેલો અને ત્યાં ખાલી દર્શનનો જ પ્રોગ્રામ હતો કે ગુરુવારી બધાને દર્શન આપવાના હતા, ચરણ સ્પર્શ બધાને થવાના હતા. એટલે એક દીકરો ચેતન કરીને એ દર્શન કરવા માટે આવ્યો, દર્શન કર્યા, પગે લાગ્યો. હવે પ્રસંગ એવો થઈ ગયો હતો કે અમરીશ દીક્ષાના જ્યારે બધા નામ લખાવતા હતા કે અમરીશ દીક્ષા જેને લેવી છે એ નામ લખાવે, એ દીકરો બી લગભગ 5 વર્ષથી સત્સંગના યોગમાં છે, ખૂબ નિષ્ઠાવાન છે, એને ખૂબ પ્રીતિ છે સ્વામીજી માટે, વર્તમાન કાળે પ્રબોધ સ્વામી માટે. બહુ બધી દીકરાઓની સરસ સેવા બી કરે છે, પોતે આઈટી શીખવાડે છે દીકરાઓને. અને સત્સંગમાં આવ્યા પછી જ એનો વિકાસ થયો. એ પોતે બહુ સામાન્ય જોબ કરતો હતો, ફ્રસ્ટ્રેટેડ હતો, સત્સંગમાં આવ્યો, ગાઈડન્સ મળ્યું, બધા એને હેલ્પ કરી, આજે બહુ સારી કંપનીમાં બહુ સારી પોઝિશન પર જોબ કરે છે. એટલે એને ખબર છે કે જે છે હું સત્સંગને લઈને છું. એટલે દીકરો બીજા બધાને પણ મદદ કરે છે. એટલે એને અમરીશ દીક્ષા લેવી હતી. અંતરથી ઈચ્છા હતી કે ગુરુવારી પ્રબોધ સ્વામી મહારાજના હસ્તે અમરીશ દીક્ષા મળતી હોય, આપણા જેવું કોઈ ભાગ્યશાળી નહીં. એટલે એણે એના ઘરે વાત કરી, એમના મિસિસ હતા, એણે કીધું મને કોઈ વાંધો નથી, એમના મિસિસ બી સભા ભરે છે. પણ એના ફાધર મધર હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયને નહોતા માનતા, બીજા સંપ્રદાયને માનતા હતા. એટલે એણે ઓબ્જેક્શન લીધું કે તારે દીક્ષા નહીં લેવાની. એટલે એણે કીધું કે શું પ્રોબ્લેમ છે, હું અત્યારે જે રહું છું, જે નિયમ પાડું છું, કાંદા લસણ નથી ખાતો, અઠવાડિક સભા કરું છું, ભજન કરું છું, પૂજા કરું છું, બધું એ જ રહેવાનું છે, ખાલી મારો ડ્રેસ ચેન્જ થવાનો છે કે મારે ફિક્સ એક ડ્રેસ પહેરવો પડશે, ક્રીમ શર્ટ અને ગ્રે પેન્ટ અને એક બેચ પહેરવાનો છે, બાકી બધું તો હું આમે પાડું છું. તો કે ના, પણ દીક્ષા નહીં લેવાની.
આ સંપ્રદાયમાં દીક્ષા નહીં લેવાની. કોઈક એવી માન્યતા હશે એ લોકોની, એના ફાધર મધરની, મેન એના મમ્મીની કોઈ એવી માન્યતા હશે. એટલે ઘરેથી ના પાડી. 1 વાર 2 વાર 3 વાર 4 વાર એ દીકરાએ ઘણી બધી વખત સિન્સિયરલી સમજાવવા પ્રયત્ન કર્યો, પણ ઘરના ફેમિલી મેમ્બર્સ, એના મધર ફાધર એને પરમિશન ના આપે. એણે નામ તો લખાવી દીધેલું. પછી મને એક દિવસ ફોન આવ્યો, મને કે ઘરેથી ના પાડે છે, હું શું કરું? મેં કીધું તારે ડિસિઝન લેવાનું છે બેટા, આ તો તારી ચોઈસની વસ્તુ છે કે તારે શું કરવું છે એ તારે નક્કી કરવાનું. દરેકનું આવા ડિસિઝન પોતે જ લેવા પડતા હોય. તો મેં કીધું તને જે લેવું હોય લે. પછી એણે બહુ પાછો પ્રયત્ન, મેં કીધું હજી 1-2 વાર પ્રયત્ન કર, ઘરે મનાવવાની ટ્રાય કર. એણે સિન્સિયર પ્રયત્ન કર્યો, પણ એ વસ્તુ થઈ નહીં. પછી એણે નામ કેન્સલ કરાવી દીધું. મેં કીધું ઓકે, નો પ્રોબ્લેમ. પછી એ દિવસે જ્યારે એ સ્ટેજ પર 14 તારીખે સવારે પ્રબોધ સ્વામીના દર્શન કરવા માટે મલાડ ઈસ્ટમાં ગયો અને પ્રબોધ સ્વામીના ખોડામાં માથું મૂકીને ધ્રુસકે રડવા લાગ્યો. અને પ્રબોધ સ્વામીજીને કહે કે મારી અંતરની ઈચ્છા છે કે મારે અમરીશ દીક્ષા લેવી છે. હું 2-2.5 મહિનાથી હું પ્રયત્ન કરું છું મારા મધર ફાધરને સમજાવવાનો, પણ એ લોકો ના જ પાડે છે. કોઈ પ્રોબ્લેમ નથી, ખૂબ સેવા કરે છે મધર ફાધરની. એની મમ્મીની બહુ ઈચ્છા હતી તો થોડા દિવસ પહેલાં, મહિના પહેલાં એણે ગાડી બી લીધી. બધી જ સેવા કરે છે, બહુ ધ્યાન રાખે છે, પણ છતાં બી નહોતા માનતા. એમ ભગવાન પ્રસંગ મૂકે આપણા જીવનમાં તો કે હું શું કરું? રડી પડ્યો એકદમ. અને અંતરથી એની ભાવ હતી કે મારે દીક્ષા લેવી છે. જો આ પુરુષ છે એની વાત કરું છું, કેવા પુરુષ આપણને મળ્યા છે, કરુણાના સાગર છે. પછી પ્રબોધ સ્વામીજીએ એક જ વાક્ય કીધું કે તારા ફાધર અહીંયા આવે, અહીંયા લાવી શકે તું દર્શન કરવા માટે? તો કે હા સ્વામી. તો કે લઈ આવો. એટલે દીકરો ઘરે ગયો, નજીક જ રહેતો હતો, અને એના ફાધર મધર મોટા શિબિર સમયમાં આવતા હતા. એટલે એના ફાધરને લઈને આવ્યો ત્યાં હોલમાં. પછી સ્ટેજ પર ગયો. હું ત્યારે નીચે હતો, નીચે સેવામાં હતો, સ્ટેજની નીચે હતો. અને એ સ્ટેજ પર લઈ ગયો પ્રબોધ સ્વામીને. એને કીધું કે સ્વામી આ મારા ફાધર. પ્રબોધ સ્વામીજી એના ફાધર સાથે ફક્ત 2 જ મિનિટ વાત કરી. એમાં એવું નથી કીધું કે તમારા દીકરાને દીક્ષા લેવા દો, અમૃત દીક્ષા લેવા દો, કોઈ વાત નથી કરી. પ્રબોધ સ્વામી 2-3 વાક્ય એના ફાધરને કીધા કે તમારો દીકરો બહુ ડાયો છે, બહુ સમજુ છે, ખાનદાન છે. 3-4 વાક્ય કીધા, પગે લાગીને નીકળી ગયા. આટલો જ સંવાદ. કેવા પુરુષને ના દર્શન આપણને અત્યારે થઈ રહ્યા છે એની વાત કરું છું. આ દેખાય છે આપણા જેવા, પણ આપણા જેવા નથી. આ દિવ્ય પુરુષ છે. એટલે પછી એ દીકરો ઘરે ગયો 12 વાગે એના ફાધર સાથે. એના ફાધર જેવા ઘરે એન્ટર થયા, પહેલું વાક્ય બોલ્યા, જા બેટા દીક્ષા લઈ લે, દીક્ષા લઈ લે. આ પ્રબોધ સ્વામીજી તને દીક્ષા આપતા હોય ને તો લઈ જ લેવાય, તો લઈ જ લેવાય. પછી એમના વાઈફને બોલાવ્યા, એટલે દીકરાના મધરને, અને એને કીધું કે આ દીકરો દીક્ષા લે છે, મેં એને હા પાડી છે, તારે બી રોકવાનો નથી. બહુ સાચી જગ્યાએ છે, સારી જગ્યાએ છે, ને ખૂબ સુખી થવાનો છે, ખૂબ સુખી થવાનો. એક જ વખતના પ્રબોધ સ્વામીજીના દર્શન, અને એના ફાધરનું આખું ભગવાને પ્રબોધ સ્વામીજીની દિવ્યતાને લઈને એનું આખું માઇન્ડ ચેન્જ થઈ ગયું અને એકદમ પોઝિટિવ થઈ ગયા. પછી દીકરાનો મને દીક્ષા લીધી. સાંજે 3 વાગે તો દીક્ષા હતી, દીક્ષા લઈ લીધી. બીજા દિવસે મને ફોન આવ્યો. મને કે નિષ્કામભાઈ, મેં સત્સંગમાં એક પ્રસંગ સાંભળેલો. મેં કીધું કયો પ્રસંગ? તો કે એ પ્રસંગ કદાચ આપણા ઘણાએ સાંભળ્યો હશે કે ભગવાન સ્વામિનારાયણ વખતે લાડુદાન ગઢવી કરીને એક મોટા રાજકવિ હતા, અને એને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થઈ ગયો. અને મહારાજે, અને બહુ મોટા રાજકવિ હતા, અને મહારાજે એને દીક્ષા આપી અને બ્રહ્માનંદ સ્વામીજી એનું નામ પાડ્યું. એટલે પ્રસંગમાં એવું હતું કે એણે દીક્ષા લઈ લીધી, બહુ મોટા રાજકવિ હતા, અને આખા બોડીમાં એટલું બધું સોનું પહેરે ને એને એટલું બધું નામ હતું, કીર્તિ હતી બધી જગ્યાએ એમની. હવે એ દીક્ષા લઈ લે એટલે બહુ બધાને શોખ લાગે કે આટલી મોટી વ્યક્તિ દીક્ષા કેવી રીતે લે. રાજા મહારાજા બધા એને બોલાવે, એને આગતા સ્વાગતા થાય. એટલે એમના એક મિત્ર હતા, પ્રેમલ મહારાજ કરીને. એટલે એને ખબર પડી કે મારા આ મિત્રએ લાડુદાન ગઢવીએ દીક્ષા લઈ લીધી. તો એને શોખ થઈ ગયો કે આ જરૂર ભગવાન સામેને કંઈક ગુરખી નાખી લાગે છે કે આણે દીક્ષા લઈ લીધી. આ લે એવો નથી, આ તો આટલો બધો ઇન્ટેલિજન્ટ, સુપર ઇન્ટેલિજન્ટ માણસ છે, એ કેવી રીતે દીક્ષા લે અને સાધુના કપડામાં આવી જાય. એટલે એ કે હું આને લઈ આવું, મારા ફ્રેન્ડને ફસાવ્યો છે, એટલે હું એને લઈને આવું, પાછો સંસારમાં લઈ આવું. એટલે ગઢડા જાય છે, મેસેજ મોકલે છે કે મારે આ બ્રહ્માનંદ સ્વામીને મળવું છે. એટલે બ્રહ્માનંદ સ્વામી દરબારગઢની બહાર આવે છે એને મળવા માટે, અને મિત્રને મળે છે તો શોખ થઈ જાય છે કે તું આ સાધુના કપડામાં? એ કે તારો તો કેવો આમ જાઓ જલાલી હતી, એક ગાડામાં તું જાય, એક ગાડામાં તારા પુસ્તકો જાય, અને તારે તો કેવું આગતા સ્વાગતા થાય બધા રાજમહેલમાં, અને તું ક્યાં સાધુ આવો થઈ ગયો? ચાલ મારી ભેગો, તું ફસાઈ ગયો છે.
તો ઓલા બ્રહ્માનંદ સ્વામી કે સાંભળ, આ મને જે મળ્યા છે ને એ ભગવાન છે, એ ભગવાન સ્વામિનારાયણ છે, એ પ્રગટ ભગવાન છે, એ કોઈ સાધુ ન હોય. તો કે હું ના માનું આ બધાને, તો તું કંઈ સંકલ્પ કર. બ્રહ્માનંદ સ્વામી કે તારો સંકલ્પ પૂરો કરે તો માનવાનું કે આ પ્રભુ છે. તો કે સારું, જો મને તારા ભગવાન મને મારું નામ લઈને બોલાવે ને તો હું માનું કે એ પ્રભુ છે. તો કે સારું, પણ એક શરત, તારે નહીં કહેવાનું મારું નામ શું છે. પ્રેમલ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું. તો કે ઓકે. બેઉ જણ ત્યાં દરબારગઢમાં ગયા. મહારાજ આવી રીતે ઢોલિયો નાખીને વિરાજમાન હતા અને આગળ પેલા પ્રેમલ મહારાજને બેસાડી દીધા અને એની પાછળ બ્રહ્માનંદ સ્વામી જઈને બેઠા. હવે બ્રહ્માનંદ સ્વામીને એમ કે મહારાજ નામ લઈને બોલાવશે પ્રેમલ મહારાજ એટલે ઓલાને સંકલ્પ પૂરો થઈ જશે, એ ભગવાન છે એવું એને મનાઈ જશે અને એનું બી કલ્યાણ થઈ જશે. પણ આ તો મહારાજ હતા. મહારાજ તો કેવા કડિયા બળિયા છડિયા, આ લોકોની તો રીત જ અલગ હોય. એટલે મહારાજે એના સામે જોયું પ્રેમલ મહારાજ સામે. પછી ધીમે રહીને મહારાજ કે તમારું નામ શું? પ્રેમલ મહારાજને કે તમારું નામ શું? એટલે પાછળથી બ્રહ્માનંદ સ્વામી આમ માથે મરી કે ગઈ ભેંસ પાણી મેં, કે આ તો નામ મહારાજે કહેવાનું હતું એની બદલે મહારાજ જ નામ પૂછે છે. પછી બીજી જવાબ નહીં આપ્યો પ્રેમલ મહારાજે, એટલે બીજી વાર પૂછ્યું તમારું નામ શું? એટલે પાછા પ્રેમલ મહારાજ આમ જોયા રાખે મહારાજ સામે, એકદમ શૂન્ય થઈને, ઝીરો થઈને, કંઈ ખબર જ ન પડે, જાણે કોઈ અરબી લેંગ્વેજમાં વાત કરતા હોય એવી રીતે. પાછો જવાબ નહીં આપ્યો. ત્રીજી વાર પૂછ્યું તમારું નામ શું? મહારાજ પ્રેમલ મહારાજને પૂછે છે. પછી બ્રહ્માનંદ સ્વામીથી રહેવાયું નહીં, એટલે પાછળથી આમ ગોદો મારે. આપણે સ્કૂલમાં નહીં આગળ છોકરાઓ બેઠા પાછળથી આપણે ગોદો મારીએ ને એમ ગોદો માર્યો. એ કે તારું નામ તો બોલ, ભલે સંકલ્પ પૂરો ન કર્યો પણ નામ તો બોલ. અને ત્યારે પ્રેમલ મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે છે શું કરું, હું મારું નામ ભૂલી ગયો છું, હું મારું નામ ભૂલી ગયો છું. અને એકદમ શોખ, એને એનું નામ યાદ કરવા પ્રયત્ન કરે પણ યાદ ના આવે. અને પછી મહારાજ ભગવાન સામે એકદમ હસ્યા અને પછી કીધું પ્રેમલ મહારાજ. ત્યારે એને ટ્યુબલાઇટ થઈ કે મારું નામ પ્રેમલ મહારાજ છે. અને પછી મહારાજ કીધું અમે તમને ઓળખીએ છીએ, અમે તમને ઓળખીએ છીએ. અને ત્યાં જ આગળ પ્રેમલ મહારાજે દંડવત ચાલુ કરી દીધા અને કે મહારાજ પોતે બી બહુ જ્ઞાની હતા, એ પોતે બી રાજકવિ હતા પ્રેમલ મહારાજ. અને પછી કહે છે કે મહારાજ મને એટલી તો ખબર પડે છે કે જે તમારું નામ ભૂલાડી દે ને એ ભગવાન જ હોય, એ ભગવાન જ હોય. બિકોઝ નામ કેવી વસ્તુ છે, 3 દિવસના ઉજાગરા હોય, આપણે સૂતા હોય, 3 દિવસ પછી રાત્રે 3 વાગે આપણને ભર ઊંઘમાં કોઈ ઉઠાડે, આપણે ઉઠીએ નહીં, આંખ બંધ જ હોય, ઊંઘમાં હોય ને આપણને પૂછે તારું નામ શું છે, તો આપણે બાજુવાળાનું નામ નથી દેવાના, રાઈટ. આપણે સબકોન્શિયસ માઇન્ડમાં બી કે જ્યારે સ્લીપમાં હોય ને ત્યારે બી આપણે આપણું નામ ભૂલતા નથી. અને એ મહારાજે ભૂલાડી દીધું, યાદ જ ના આવે. એ કંટ્રોલિંગ કેવું હશે, રાઈટ. એ ભગવાન કેટલા સુપ્રીમ હશે કે આપણા ઇન્દ્રિય અંતઃકરણમાં આપણા મન બુદ્ધિ પર એ કંટ્રોલ લઈ શકે છે. અને એ પ્રસંગ એ મને ચેતનભાઈએ કીધો, મને કે નિષ્કામભાઈ એ જે પ્રેમલ મહારાજનો પ્રસંગ હતો કે જેમ નામ ભૂલાડી દીધું હતું 1 સેકન્ડમાં, એમ પ્રબોધ સ્વામીએ 2 મિનિટમાં મારા પપ્પાનું માઇન્ડ આખું ચેન્જ કરી નાખ્યું, રાઈટ. અને પછી એણે કીધું કે એ દિવ્યતા, એ પ્રસંગ જ્યારે હું સાંભળતો હતો અને એમ થતો હતો કે આ કેવા સુપ્રીમ હશે ભગવાન, એ કે એ દિવસે અનુભવ થયો કે પ્રબોધ સ્વામીજી મહારાજ કેવા સુપ્રીમ છે, રાઈટ. અને એ દીકરાને રાજી ખુશીથી દીક્ષા લેવા મળી. બીજા એક પ્રસંગની વાત કરું, છેલ્લો પ્રસંગ કહું, બહુ સરસ પ્રસંગ છે. આપણને કેવા સ્વામીજી કેવા છે અને પ્રબોધ સ્વામીજી કેવા છે એ પ્રસંગમાં આપણને ખબર પડશે. સોમવારે એટલે 15મી તારીખે કાંદિવલીની ધરતી પર પ્રબોધ સ્વામી મહારાજનું વિચરણ હતું. સાંજના એક જગ્યાએ થાળ ગોઠવવામાં આવેલો. જીતુભાઈ પટેલ કરીને એક ચારકોપ વિસ્તાર છે કાંદિવલીની અંદર, એક ગરીબ, એક કે ને કે એકદમ આમ ગરીબ વિસ્તાર છે કે જ્યાં 40 સિસ્ટમમાં બધા રહેતા હોય, એ ચારકોપ કહેવાય. ત્યાં આગળના એક એકાંતિક ભક્તરાજ છે, અમરીશ છે, દીકરો છે જીતુ કરીને, જીતુ પટેલ. બહુ જ નિષ્ઠાવાન છે, વર્ષોથી ખૂબ દોડે છે સત્સંગમાં, ઘર હોમ ટુ હોમ દીકરાઓની સેવા કરે, સુખ દુઃખનો ભાગીદાર થાય. એટલે ભક્તિ સ્વામીને બધાએ પ્લાનિંગ કર્યું કે એના ઘરે થાળ ગોઠવીએ. એટલે એમના ઘરે બધું થાળનું પ્લાનિંગ થયું. 25 મીટરની રૂમ, ફક્ત 250 સ્ક્વેર ફીટમાં હોલ બી આવી ગયો, કિચન બી આવી ગયું, સંડાસ બાથરૂમ બી આવી ગયું, બધું જ સીધી આમ એક જ ઘર, આમ સીધું, કિચન બિચન અલગ નહીં, લાઇનમાં જ બધું, બહુ નાનું ઘર. પણ આજુબાજુ ચાલી એટલે બીજા બધા ઘરો હોય, એટલે બધું પ્લાનિંગ થયું કે એક ઘરે સેવકો જમશે, એક ઘરે સંતો જમશે, ને બધું ગોઠવાઈ ગયું. જીતુભાઈના ઘરે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી થાળ ગ્રહણ કરશે. એ દીકરાને બી એટલો બધો ઉમંગ, ખબર પડી કે મારા ઘરે ભગવાન પધારવાના. મને કે અમારા ઝૂંપડામાં પ્રભુ, મેં કીધું પ્રભુનો સંકલ્પ છે, પ્રભુ આવે છે. એટલો રાજી થઈ ગયો, બહુ બધી તૈયારી કરી, આખા
ચાલીમાં મંડપ બાંધી દીધો, આખું મંડળ ભેગું થઈ ગયું, 150 ભક્તો, બધાની વ્યવસ્થા સરસ કરી, એકદમ ઢોલ વગારા સાથે, બેન્ડ બાજા સાથે પ્રબોધ સ્વામીનું સ્વાગત થયું, ફટાકડા સાથે. પછી પ્રબોધ સ્વામીજી એના ઘરે બિરાજમાન થયા, ત્યાં થાળ ગ્રહણ કર્યો, બધું સરસ થયું. પછી જ્યારે પૂજન કરાવતા હતા ને ત્યારે જીતુભાઈએ પ્રસંગ કીધો, અને એ પ્રસંગ પહેલી વાર બધા સાંભળતા હતા. ઇવન ભક્તિપ્રિય સ્વામીજીને પણ એ પ્રસંગની ખબર નહોતી. હવે પ્રસંગ એવો હતો, એ દીકરાએ કીધું કે સ્વામીજી 2008ની સાલ હતી, આમ તો 2007ની સાલથી એ દીકરાને કોઈક રોગ આવી ગયો હતો, અસાધ્ય રોગ હતો. હવે એ રોગ એને મટે જ નહીં. એના સિમ્ટમની વાત કરું કે એ દીકરાનું વજન 38 કિલો થઈ ગયું હતું. કેટલું? 38 કિલો વજન થઈ ગયું હતું. કોન્સ્ટન્ટ એનું બ્લડ પ્રેશર 60-80 રહે. નોર્મલી 80-120 રહેવું જોઈએ, એની બદલે 60-80 બ્લડ પ્રેશર રહે, નીચું જ બ્લડ પ્રેશર રહે. રોજ સાંજે 7:30 વાગે એને તાવ આવે ડેઈલી. એના બોન્સ બધા દુખે, ભયંકર હાડકાં દુખે, રાઈટ. ચાલવામાં ધીરે 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 આમ નમી ગયો હતો, આમ ચલાય નહીં, એટલો બધો પેન થાય, ખવાય નહીં. 38 કિલો વજન થઈ ગયું, તમે વિચાર તો કરો, એટલી વીકનેસ. હવે એક વર્ષ સુધી તો એક એના એમડી ડૉક્ટર હશે ત્યાંના લોકો, ફિઝિશિયન, એની દવા લીધી. એ કે કાંઈ નથી પણ મટે જ નહીં. પછી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવાનું ચાલુ કર્યું. તો 12 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવ્યું, કેમ કે એના વાઈફ પોતે નર્સ, અને ઘણા વર્ષોથી નર્સ, અને એવી બહુ સેવા કરે ભક્તોની, એટલે બધા હોસ્પિટલમાં કોન્ટેક્ટ સારા. 12 સ્પેશિયાલિસ્ટ અલગ અલગ ડૉક્ટરને, લંગ સ્પેશિયાલિસ્ટ, આ સ્પેશિયાલિસ્ટ, બધાને બતાવ્યું, ડાયગ્નોસ ના થાય. બધા બ્લડ ટેસ્ટ કરાવ્યા, યુરિન ટેસ્ટ કરાવ્યા, MRI કરાવ્યા, સિટી સ્કેન કરાવ્યા, રોગ ડાયગ્નોસ ના થાય. હવે છેલ્લે ડૉક્ટરો એવું કહેવા લાગ્યા કે તને સાયકિક બીમારી છે, તને મનથી પ્રોબ્લેમ છે, એકચ્યુઅલી તને કોઈ પ્રોબ્લેમ નથી, તને મનમાં એવું થઈ ગયું છે કે મને કાંઈ છે. હવે ઓલાને આટલું દુખે છે, રોજ સાંજે 7:30 વાગે તાવ આવે છે, બ્લડ પ્રેશર લો થઈ જાય છે, પણ ડૉક્ટરથી પકડાયું નહીં, આટલા બધા ડૉક્ટરોથી, તો કે તને સાયકિક છે. પછી એક દિવસ ભક્તિપ્રિય સ્વામીજીને મળ્યા. ભક્તિ સ્વામી એને જોઈ પરિસ્થિતિ. ભક્તિ સ્વામી કે તને કાંઈક તો છે, ભલે ડૉક્ટર તને સાયકિક કહે છે પણ તને સાયકિક નથી, તારા દેહમાં કાંઈક તો તકલીફ છે. ત્યારે ઓલાને શાંતિ થઈ કે ભાઈ ભક્તિ સ્વામી તો માને છે, બાકી તો આ ડૉક્ટર તો મને હવે ગાંડો પુરવાર કરવા પર છે, રાઈટ. પણ એનાથી મટે જ નહીં, એટલે હવે કરવાનું શું? અને શ્રિંક થતું જાય બોડી દિવસે દિવસે, એમ લાગે કે હવે આનું આયુષ્ય નથી એવું થતું જાય. પછી આખા મંડળે, નાનકડું ગોકુળિયું મંડળ, બધાએ ભેગા મળીને સ્વામીજીને લેટર લખ્યો, અને એમાં લખ્યું કે સ્વામીજી અમારા આવી રીતે એક એકાંતિક કાર્યકર્તા છે જીતુભાઈ પટેલને, એને બીમારી પકડાતી નથી અને ધીરે ધીરે બોડી કોલેપ્સ થતું જાય છે, તો આપ એની રક્ષા કરો, અમને એ દીકરાની ખૂબ જરૂર છે, અને પ્રાર્થના કરી કે અમારી પ્રાર્થના છે કે આપ એની રક્ષા કરો. અને પછી નીચે લખ્યું હતું કે આપ અમારા ચારકોપ મંડળમાં પધારજો. અને એ પછી પોસ્ટમાં હરિધામ પોસ્ટ કર્યો હતો, એક આગળ સુધીરભાઈ પંડિત કહીને ત્યાં વડીલ અમરીશ હતા, એમણે એક આગળ પોસ્ટ કર્યો. થોડા દિવસ રહીને સ્વામીજીનો આન્સર આવ્યો, જવાબ આવ્યો, અને એ લેટરની અંદર સ્વામીજીએ લખ્યું હતું કે કોઈ ચિંતા નહીં કરતા, તમે લોકો પણ આ દીકરા માટે રોજ ભજન કરજો, અમે પણ ઠાકોરજીને પ્રાર્થના કરશું. અને સ્વામી આશીર્વાદ આપ્યા હતા કે આ દીકરાને મહારાજ સારું કરી દેશે, મહારાજ સારું કરી દેશે. અને પછી સ્વામીજી છેલ્લે એક લાઈન લખી હતી કે હું સંતો સાથે ચારકોપ મંડળમાં આવવાનો છું, થાળ કરીશ ને બધા ભેગા મળીને આનંદ કરશું. આ સ્વામીજીએ 2008માં પોતાના સ્વહસ્તે સ્વામીજી આ લેટરમાં ચારકોપ શબ્દ બી વાપરેલો. સ્વામી કે હું ચારકોપ મંડળમાં હું આવવાનો છું સંતો સાથે, ત્યાં થાળ કરીશ અને ભેગા મળીને આનંદ કરશું. અને એ લેટર ત્યારે એમણે મોકલ્યો હતો, અને એ લેટર સુધીરભાઈ પંડિત જે અમરીશ હતા એમની પાસે હતો, પણ એમને કોઈને કીધેલું નહીં. કેમ કે આપણને થાય ને કે સ્વામીજી ક્યાંથી આવવાના ચારકોપ, નાનકડું વિસ્તાર, રાઈટ, ઝૂંપડાઓ જ નોર્મલી ત્યાં. અને સ્વામીજીનું વિચરણ કેવું, અને સ્વામીજી બોમ્બે આવે ત્યારે નોર્મલી પાર્લા બાજુ હોય, વધારે ગોરેગાંવમાં આપણી મોટી સભા થાય ત્યાં આવે, તો અહીંયા તો ક્યાં આવવાના? એટલે એમણે કોઈને કીધેલું નહીં, લેટર એમણે મૂકી રાખેલો. એ સુધીરભાઈ પંડિત જ્યારે ધામમાં ગયા એના 2 મહિના પહેલાં એણે એ લેટર જીતુભાઈને આપેલો, અને કે આ લેટર તું સાચવી રાખજે, સ્વામી જે કીધું છે ને એટલે સ્વામી જરૂરથી આવશે, સ્વામી જે કીધું છે ને કે હું આવીશ એટલે જરૂરથી આવશે. પણ 2021 સ્વામીજી દેહ લીલા સંકેલી, ત્યાં સુધી લૌકિક લેવલે એવું કાંઈ આયોજન થઈ ન શક્યું કે સ્વામીજી ત્યાં પધારે, પોસિબલ બી નહોતું, અને સ્વામીજી પધાર્યા બી નહોતા. પણ જ્યારે આપણે 15 જાન્યુઆરી 2024 ગયા મહિને પ્રબોધ સ્વામીજી જ્યારે ત્યારે ઘરે પધાર્યા, સંતોને લઈને પધાર્યા, ઠાકોરજીને લઈને પધાર્યા,
ત્યાં થાળ બી કર્યો, આખું મંડળ 150 મંડળનું મંડળ બી ત્યાં હાજર, બધાએ ત્યાં થાળ કર્યો. અને ત્યારે દીકરો કહેતા કહેતા રડી પડ્યો કે સ્વામીજીએ 2008માં જે મને પ્રોમિસ આપ્યું હતું ને એ આપે પૂરું કર્યું, એ આપે આજે અહીંયા પધારીને પૂરું કર્યું. ત્યારે મને વિચાર આવ્યો, આ પ્રસંગ જ્યારે હું બી સાક્ષી હતો આ પ્રસંગનો, ત્યારે મને વિચાર આવ્યો કે જે તે સમયે 2008ની સાલમાં સ્વામીજીએ લેટરમાં લખીને આપ્યું હતું કે હું ચારકોપ આવવાનો છું અને બધા ભેગા મળીને આનંદ કરશું, ત્યારે શું સ્વામીજીને નથી ખબર કે હું આ દેહ કરીને નથી જવાનો? ખબર હતી કે નથી ખબર? સ્વામીજીને ખબર હતી. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ હતા, હજારો પ્રસંગ છે હરિપ્રસાદ સ્વામીજીના. તો એમને ખબર હતી કે આ દેહ કરીને હું ત્યાં નથી જવાનો. છતાં બી સ્વામીએ લખ્યું કેમ? ચારકોપ શબ્દ બી વાપરીને કીધું કે હું ચારકોપ આવવાનો છું ને થાળ કરશું ને આનંદ કરશું. આ શબ્દ કેમ વાપરો? કારણ સ્વામીને ખબર હતી ભલે આ દેહ કરીને નહીં, પણ હું પ્રબોધ સ્વામીમાં રહીને ત્યાં જવાનો છું. અને એ સ્વામીજીને ખબર હતી એટલે સ્વામીજીએ એ ટાઈમે લખીને આપ્યું હતું. અને એ જ દીકરાએ એ આખો પ્રસંગ કહેતા કહેતા રડી પડ્યો. અને પછી એણે પ્રસંગની વાત કરી કે એને સારું કેવી રીતે થયું. આવી પરિસ્થિતિ હતી, મરણ પથારી ઓલમોસ્ટ પહોંચી ગયો હતો, પછી સારું કેવી રીતે થયું? તો કે જ્યારે આ સ્વામીજી આશીર્વાદ લખ્યા કે તને સારું થઈ જશે, અમે ઠાકોરજીને પ્રાર્થના કરશું, એના 4 દિવસ પછી એક ઓર્થોપેડિક ડૉક્ટર હતો. એ એટલો મોટો નહીં, નોર્મલ ઓર્થોપેડિક ડૉક્ટર કહેવાય. એટલે એમના વાઈફ એને ઓળખે એટલે એને બતાવવા ગયા ફાઇલ લઈને કે બધા ડૉક્ટરે જોઈ લીધું છે, કંઈ ખબર પડતી નથી, તમે જુઓ ને આને શું થયું છે. એટલે જીતુભાઈને બી હોપ્સ નથી કે આટલા મોટા મોટા ડૉક્ટરોએ જોઈ લીધું છે. એક ડૉક્ટર 1500 રૂપિયા લેતા હતા જોવાના એ ટાઈમે. એવા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને એકવાર તો એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવા માટે એની વાઈફે એની સગાઈની સોનાની અંગૂઠી વેચી નાખી હતી, પૈસા નહોતા એટલે. ગરીબ પરિવાર, 2,500 રૂપિયાનો મહિને પગાર હતો. તો એવી પરિસ્થિતિ હતી. એટલે ખબર જ નથી પડતી કે શું થાય છે. પછી આ ડૉક્ટરને બતાવ્યું. આ ડૉક્ટરની ફીસ તો ખાલી 50 રૂપીસ હતી. એને બતાવ્યું, એણે અડધો કલાક ચેક કર્યું. પછી એણે એક કાગળ કાઢ્યો, પોતાનું લેટર હેડ, અને એમાં એણે રોગનું નામ લખ્યું. પછી સીલ કર્યો, એને કવરમાં નાખ્યું, એને સીલ કરીને એને ડ્રોવરમાં મૂક્યું. પછી એણે બીજો કાગળ કાઢ્યો, એની પર એક MRI કરાવવાનો કીધો. એક ડિફરન્ટ MRI હતો, જે નોર્મલ MRI કરતાં એની કરતાં અલગ હતો, બિકોઝ બીજા બધા રિપોર્ટ તો ઓલરેડી નીકળી ચૂકેલા હતા. અને કે આ રિપોર્ટ કઢાવીને તું કાલે આવો મને મળવા. એટલે પછી એ લોકોએ એ રિપોર્ટ કઢાવ્યો, MRI કરાવ્યો, અને બીજા દિવસે જીતુભાઈ લઈને ગયા. અને જેવો એણે MRIનો રિપોર્ટ જોયો ને, ખુરશી પરથી ઊભો થઈ ગયો. એ કે મને ગઈકાલે જ ખબર પડી ગઈ તને આ રોગ છે. એટલો બધો ખુશ થઈ ગયો. પછી એણે પોતાના ડ્રોવરમાંથી કાગળ કાઢ્યો અને જીતુભાઈની બેવ મૂક્યા કે આ MRIનો વાંચ, શું લખ્યું છે અને મેં લખ્યું છે એ વાંચ, બેવ સરખું છે જો. તો જોયું તો કે સરખું છે. પછી ડૉક્ટર બોલ્યો, એટલો રાજી હતો કે મોટા મોટા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને ખબર ના પડી. એ કે મેં ગઈકાલે જ ગોતી કાઢ્યું હતું, તને શું પ્રોબ્લેમ છે. હવે એને ભગવાને પ્રેરણા કરી, રાઈટ. અને એને બુદ્ધિમાં પ્રકાશ કર્યો, એને એ વસ્તુ પકડાઈ ગઈ. નોર્મલ ડૉક્ટર, નાનો ડૉક્ટર હતો. અને પછી એટલો બધો ખુશ થઈ ગયો. એને સ્પાઇનનો TB હતો, સ્પાઇનનો, જે એણે કીધું કે બહુ રેર લોકોને થાય, બહુ જ ઓછા લોકોને, 10,000 કે લાખમાં એક જ જણને થાય. રેર રોગ છે સ્પાઇનનો TB. અને ધીરે ધીરે એની સ્પાઇન આખી ખતમ થવા આવી હતી. એના બોન્સ ઓગળવા લાગ્યા હતા, બધા હાડકાં એના ઓગળવા લાગ્યા હતા. અને પછી એણે કીધું કે આ એટલો બધો વધી ગયો છે કે હજી જો આ ડાયગ્નોસ ના થાત ને તો કે તારી લાઈફ પૂરી થઈ ગઈ હતી એમ, રાઈટ. કેમ કે બ્લડ પ્રેશર બી ડ્રોપ થવા લાગ્યું હતું, 60-80થી બી નીચે જવાનું ચાલુ થઈ ગયું હતું. તો કે હવે તારી લાઈફ નથી એમ. એટલે એ રોગ પકડાઈ ગયો, પકડાતો જ નહોતો. અને પછી ડૉક્ટરે એની દવા કરી. બિકોઝ પ્રોબ્લેમ શું હતો અત્યાર સુધી, આ વસ્તુ 1.5 વર્ષથી ચાલતી હતી. રોજ તાવ આવે, BP લો, હાડકાં ઓગળે, દુખાવો થાય, પણ ડાયગ્નોસ ન થાય તો દવા કેવી રીતે આપે ડૉક્ટર? એટલે એની દવા નથી થતી. પણ જેવો આ રોગ ડાયગ્નોસ થયો એટલે એને દવા ચાલુ કરી દીધી. 1.5 વર્ષ દવા લીધી અને કમ્પ્લીટલી ઓલરાઇટ થઈ ગયા. આજે બી દીકરો ખૂબ ઉમંગીને ઉત્સાહથી સેવામાં દોડે છે. પણ એ સ્વામીજીએ જે સંકલ્પ કરેલો કે તને સારું થઈ જશે, એ બી સંકલ્પ પૂરો કર્યો. અને સ્વામી કીધેલું કે હું ચારકોપમાં પધારીશ, તો એ બી સ્વામીજીએ સંકલ્પ પૂરો કરી લીધો. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે ખૂબ 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 ભાગ્યશાળી છે કે આપણને એવા પુરુષની પ્રાપ્તિ થઈ છે. છેલ્લો એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. અમિત પંડ્યા કરીને એક દીકરો છે. 13 તારીખે 13મી જાન્યુઆરીએ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ ગોરેગાંવની ધરતી પર હતા. બધા દીકરાઓ વારાફરતી વારા મળતા હતા. હું ત્યારે સાથે જ હતો, એમની સાથે જ ઊભો હતો. પ્રસંગનો હું પોતે સાક્ષી છું. એ અમિતભાઈ પંડ્યા ઓસ્ટ્રેલિયામાં ભણ્યા છે, માસ્ટર્સ એણે ત્યાંથી કર્યું છે. અને પછી એણે એની ફાઇલ મૂકી હશે PR માટેની. અને એ ફાઇલને 1 વર્ષ જે લોકોનો ટાઈમ પીરિયડ હોય એ 26 જાન્યુઆરીએ પૂરો થતો હતો. પણ એમ્બસીમાંથી એને ત્યાંથી કાઉન્સિલેટમાંથી એને કોઈ ઓલું નહોતું આવતું, કમ્યુનિકેશન નહોતું આવતું.
અને જો 26 જાન્યુઆરી સુધીમાં એને કોઈ રિપ્લાય ન આવે ને તો એની એપ્લિકેશનની જે મુદત હોય ને એ પૂરી થઈ જાય. એટલે પછી એણે ફરીથી એપ્લિકેશન કરવી પડે ને ફરી 1 વર્ષ બી લાગે, 2 વર્ષ બી લાગે, ગમે એટલો ટાઈમ લાગે, ઇન્ફાઇનાઇટ ટાઈમ લાગે. એટલે બહુ ટેન્શનમાં હતો ઘણા દિવસથી કે આ તો જો નહીં થયું તો લટકી જઈશ પાછો. એટલે મારી સાથે જ હતો એ. એટલે એણે કીધું મારે પ્રાર્થના કરવી છે. મેં કીધું કર ને બેટા. તો એણે કીધું કે સ્વામી આવું છે અને આટલા મહિનાથી મેં એપ્લાય કર્યું છે, વરસ જેવું થઈ ગયું છે પણ મને જવાબ જ નથી આવતો અને 26 જાન્યુઆરી લાસ્ટ ડેટ છે અને જો નહીં આવ્યું ને તો પછી મારે પાછું બધું ફરીથી કરવું પડશે ને કેટલો ટાઈમ લાગશે પછી ખબર નહીં. તો આપ આશીર્વાદ આપો ને. પ્રભુ સ્વામી એક વાક્ય બોલ્યા કે સ્વામીજીને પ્રાર્થના કરશું, સ્વામીજીને પ્રાર્થના કરશું. દાસત્વનું જેટલી સુપ્રીમસીનું સ્વરૂપ છે ને એવું દાસત્વનું સ્વરૂપ છે, રાઈટ. એ હંમેશા એવું જ કે હું સ્વામીજીને પ્રાર્થના કરીશ, એટલે કે સ્વામીને પ્રાર્થના કરશું. આટલું કીધું અને પ્રભુ સ્વામી ગયા. 14 તારીખે રવિવાર હતો, 15 તારીખે સોમવાર હતો. સોમવારે એ દીકરાને મેલ આવી ગયો કાઉન્સિલેટમાંથી કે તારી એપ્લિકેશન એક્સેપ્ટ થઈ ગઈ છે ને એટલા ડોક્યુમેન્ટ મોકલ, અને એનું પ્રોસેસિંગ ચાલુ થઈ ગયું. અને દીકરાનો મને ફોન આવ્યો કે નિષ્કામભાઈ 13 તારીખે આશીર્વાદ લીધા, 2 દિવસ નથી થયા અને 15 તારીખે પ્રભુ સ્વામીની કૃપાથી 1 વર્ષથી લેટર નહોતો આવ્યો તો એ આવી ગયો. મારો કહેવાનો મતલબ શું છે? પ્રભુ સ્વામી વિઝા અપાવવા કે PR કરવા માટે ધરતી પર નથી આવ્યા, રાઈટ, પણ એ આપણને અંતરથી સુખી કરવા માટે આવ્યા છે. આપણને ભગવાનનું સુખનો અનુભૂતિ કરવા માટે આ પુરુષ ધરતી પર આવ્યા છે, આપણા હઠમાં ઈર્ષાને કાઢવા માટે આવ્યા છે. પણ આવા બધા પ્રસંગો શેના માટે હોય કે ધીરે 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 દીકરાને નિષ્ઠા થાય, સત્સંગમાં પ્રીતિ થાય અને ધીરે ધીરે એના જીવમાં ચિકાસ વધે અને સત્સંગ પ્રત્યેની પ્રીતિ વધે, સત્પુરુષ સાથેનો સંબંધ વધે. પણ આપણે એવા દિવ્ય પુરુષની ગોદમાં બેઠા છે, અનંત બ્રહ્માંડમાં આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. તો આજના મંગલકારી દિવસે વલસાડની ધરતી પર જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રભુ સ્વામી જાહેર સભા કરી રહ્યા છે ત્યારે આપણા સૌ વતી આપણે પ્રભુ સ્વામીને એક જ પ્રાર્થના કરવી છે કે કરુણાએ કરીને આપ અહીંયા પધાર્યા છો, અમને સૌને દર્શનના દાન દેવા માટે પધાર્યા છો, આશીષ દેવા માટે પધાર્યા છો. તો ખરેખર આપને જે ગમે છે, પ્રભુ સ્વામીનું એક સૂત્ર છે કે આપણે કોઈ પણ ભોગે અઠવાડિક સભા ભરવી છે. તો અમે બધા રેગ્યુલર અઠવાડિક સભા ભરીએ. આવા સરસ સંતો આપણને આપ્યા છે, શાશ્વત સ્વામીજી, પ્રભુદર્શન સ્વામીજી, એવા સંતોની સાથે દોસ્તી રાખીએ. એ માટે આમ સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ પ્રદાન કરે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.